અમે તો વાળીએ છીએ સોમનાથ ગયા મેળામાં. બતાવું મેળાનો નજારો તમને કઈ રીતનો છે. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો ફાઇનલી પહોંચી ચૂક્યા છે સોમનાથના મેળામાં. બતાવું તમને મેળાનો નજારો કઈ રીતનો છે. આજે હવે અમે પોસી અને નાસ્તો પણ કરી લીધો. ધરાઈને નાસ્તો કર્યો. મેળામાં તો આવી ગયા, પહોંચી ગયા, નાસ્તો બાસ્તો કરી લીધો. આરામ આવ્યા ને પડી કારણ કે અંદર એટલી બધી ટ્રાફિક છે કે વાત પૂછવામાં હાલવાની પણ જગ્યા નથી. એટલે અમે આજે માંડી વેરો હવે કાલે જોયું થાય. કાલે બતાવશું. આજે તો નહીં શક્ય છે ને. મારો પરિવાર ભેગો થઈ ગયો. હા, બુટ બંગલો જોવા જાવ ને. જો આ મળ્યો. ચાલો તો અમે મેળામાંથી હવે જઈએ સોમનાથ દાદાના દર્શન કરવા. ત્યાંથી જાઉં પાછા મેળામાં. ત્યાંથી પાછા મેળામાં જશું. પાર્ક કરી દઈએ ગાડી. કેમ કે રાતના તો બહુ ટ્રાફિક હતી, એટલા માટે થઈને અત્યારે અમે જઈએ. કેટલા વાગ્યા ઘડિયાળના 5 વાગ્યા. અને અમારી સાથે છે અમારા બાળકો બધા. કોસંબી કતર અમારું નાનું બચલું જોઈએ રે. ત્યાં છે ગાડી પાર્ક કરવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો આજે અમે પહોંચી ચૂક્યા છીએ સોમનાથ. કારણ કે સોમનાથ મેળો પણ છે અને સોમનાથ દાદાના દર્શન કરવા પણ અમે આવ્યા છે. એટલે એકી સાથે બંને પ્રોગ્રામ આજે ગોઠવેલા છે. તો આજે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સિંગર એવા ભાવનાબેન મોકરિયા. ચાલો કઈ વાંધો નહીં, મંદિરે દર્શન કરવા જઈ પછી મેળામાં જશું. હું કા મારું કહું ભાવનાબેન મોકરિયા. મારાથી ન કહેવાય ને. ભાવના તો કોઈ હગો ને એ છે પણ તે કહી દીધું એટલે હાલે. હાલો દર્શન કરવા જઈએ, પણ દર્શન ને શક્ય ન હોય તમને બતાવવાનું. દર્શન કરવા માટે અંદર અહીંયા આવવું જ પડે. હા, દર્શન તો નહીં થાય, અમે તો દર્શન કરી લઈશું. તમે પણ આવજો. ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છે. બતાવું નજારો તમને. વખતે હોય ત્યારે નવી મંદિરમાં કંઈક નવો સુધારો હોય છે. કારણ કે ઓલે વખતે ગયા હતા તે બધી બાજુ ગયા હતા, બધી જ વસ્તુ બંધ થઈ ગઈ. ત્યાં જાઉં તો મોડું થાય. કાંઈ જમા કરાવવું જોશે ને મોબાઈલ પર્સ.
તો અમે હવે જઈ રહ્યા છે મેળામાંથી, કેમ કે સોમનાથ દાદાના દર્શન કર્યા અને મેળામાં કર્યા. હવે જઈએ અમે હોટલે. તો અમારી બાલ સભા છે બધી પાછળ બેઠી. તો અમે સોમનાથ દાદાએ જઈ આવ્યા અને આજે આવ્યા છે હોટલે. સોમનાથ દાદાએથી મેળે ગયા, મેળામાંથી હોટલ વે આવ્યા. તો હોટલમાં આજે અહીંયા મજા કરવા આવ્યા. કેમ કે ચાલો બતાવું. તો જો અહીંયા અમારા બાલ સભા બધી મજા કરે. તો જો અહીંયા અમારા બાળકો બધા. વાહ, આમાં તો તમારે કાંઈ અહીં આવતું રહેવાનું. તો પતલા થઈ જા. કોણ થાકે આમાં કાકા દીકરીમાંથી? મંચુરિયામાં ખવાઈ ગયું અને સૂપ પીવાઈ ગયું, પણ વિડીયો ન ઉતરા કેમ કે ભૂખ બહુ લાગી. પછી યાદ ભૂખ બહુ લાગી ને એટલે સૂપ સૂપ એન્ડ કોક મંચુરિયન કે ભૂખ બહુ લાગી ને યાદ નહોતું. યાદ જમી લીધું. આજે તો અમે હાવ આખું વેરાવર ફરી લીધા કે નહીં, કેમ કે સોમનાથ દાદાએ ગયા, પછી ગયા મેળામાં, પછી ગયા હોટલમાં અને આવ્યા હવે પિક્ચર જોવા માટે. તો પિક્ચર જોવા માટે તમારે રાહ અમારી જોવી જ પડશે, કેમ કે તમારે પહેલાં તો મેળાનો વિડીયો જોવો પડશે, પછી પિક્ચરનો વિડીયો બતાવશું. તો અમારા લોકો આગળ જઈ રહ્યા છે અને અમારા સાહેબ આમથી આવી રહ્યા છે. હાલો, સિંઘમ આવી ગઈ. સિંઘમ પિક્ચર. સિંઘમ. મિત્રો મેળામાં ફરી ફરીને થાકી ગયા, અહીં શાંતિથી બેઠા. અને જો આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, અમારો હજી હોટલનો અને પિક્ચર જોવાનો વિડીયો બાકી છે, તો આગળ વિડીયો જરૂરથી જોઈજો અને કોમેન્ટ કરજો જરૂરથી. આવજો. ફરી પાછા મળીએ આવતા લોક સાથે કાલે.